નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7નો 5મો પાઠ યોજક તત્ર દુર્લભ સંસ્કૃત વિષયમાં 5મો પાઠ યોજક તત્ર દુર્લભ તેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારા પાઠનું નામ યોજક તત્ર દુર્લભ, એટલે કે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. તો દરેક પ્રાણી માત્રમાં દોષ હોવા છતાં દરેક પ્રાણીમાં ગુણ પણ હોય જ છે. તેથી આપણે હંમેશા વ્યક્તિમાં રહેલા ગુણોનો જ વિચાર કરવો જોઈએ. તો અહીં આપણને ઊંટ અને અન્ય બીજા પ્રાણીઓની વાર્તા આપેલી છે, તેને જોઈશું. તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ આ પ્રમાણે પાઠ છે, યોજક તત્ર દુર્લભ, ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. તો આપણે શરૂઆત કરીએ પાઠની. ચિત્ર દ્વારા તમને અહીંયા બતાવવામાં પણ આવેલું છે પાઠ્યપુસ્તકમાં. એક ઉષ્ટ્ર અસ્તિ, એક એટલે એક, ઉષ્ટ્ર એટલે ઊંટ, અસ્તિ એટલે છે, એક ઊંટ છે. ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ, સ્વભાવેન એટલે સ્વભાવથી, વક્ર એટલે વાંકો, ઊંટ સ્વભાવથી વાંકો છે. સહ સર્વદા દોષમ એવ પશ્યતિ, સહ એટલે તે, ઊંટ, સર્વદા હંમેશા, દોષમ એટલે દોષ, ખામીઓ, એવ એટલે જ, પશ્યતિ એટલે જુએ છે, તે હંમેશા દોષ જ જુએ છે, ખામી જ જુએ છે. એકદા સહ વને અટતિ, અટતિ એટલે ફરે છે, ભટકે છે. એકદા એટલે એકવાર, સહ એટલે તે, વને એટલે વનમાં, એકવાર તે વનમાં ભટકે છે અથવા ફરે છે. ફરીથી ભાષાંતર સમજીએ. એક ઉષ્ટ્ર અસ્તિ, એક ઊંટ છે. ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ, ઊંટ સ્વભાવથી વાંકું છે. સહ સર્વદા દોષમ એવ પશ્યતિ, તે હંમેશા દોષ જ જુએ છે. એકદા સહ વને અટતિ, એકવાર તે વનમાં ભટકે છે. બીજો પેરેગ્રાફ જોઈએ. માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ, માર્ગે એટલે રસ્તામાં, સહ તે, વૃક્ષસ્ય ઉપરી વૃક્ષની ઉપર, એકમ શુકમ પશ્યતિ, શુક એટલે પોપટ, તો એક પોપટને પશ્યતિ એટલે જુએ છે. રસ્તામાં તે એક ઊંટને રસ્તામાં તે વૃક્ષની ઉપર એક પોપટને જુએ છે. ઉષ્ટ્ર શુકાય કથયતિ, હે શુક તવ ચંચુ વક્રા અસ્તિ. ઉષ્ટ્ર શુકાય કથયતિ, ઊંટ શુકાય એટલે પોપટને, કથયતિ કહે છે. હે શુક, હે પોપટ, તવ ચંચુ, ચંચુ એટલે ચાંચ, તવ એટલે તારી, તારી ચાંચ વક્રા અસ્તિ, વક્રા એટલે વાંકી, અસ્તિ, હે પોપટ તારી ચાંચ વાંકી છે. શુક લજ્જામ અનુભવતી, શુક એટલે પોપટ, લજ્જામ અનુભવતી, શરમ અનુભવે છે, લજ્જામ એટલે શરમ. ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી, ઊંટ હસે છે, આગળ ચાલે છે. ફરીથી સમજીએ ભાષાંતર. માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ, રસ્તામાં તે વૃક્ષની ઉપર એક પોપટને જુએ છે. બીજી પંક્તિ જુઓ. ઉષ્ટ્ર શુકાય કથયતિ, ઊંટ પોપટને કહે છે, હે શુક તવ ચંચુ વક્રા અસ્તિ. અવતરણ ચિહ્નો આપેલા છે, ડબલ કોમા, ત્યાં સુધી આપણે અનુવાદ કરવાનો છે કે હે શુક તવ ચંચુ વક્રા અસ્તિ, કે હે પોપટ તારી ચાંચ વાંકી છે. શુક લજ્જામ અનુભવતી, પોપટ શરમ અનુભવે છે. ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી, ઊંટ હસે છે અને આગળ ચાલે છે. ત્રીજો પેરેગ્રાફ જોઈએ.
માર્ગે સહ કુક્કુરમ પશ્યતિ. રસ્તામાં તે કૂતરાને જુએ છે. કુક્કુરમ એટલે કૂતરું. રસ્તામાં તે કૂતરાને જુએ છે. ઉષ્ટ્રઃ કુક્કુરાય કથયતિ. ઊંટ કૂતરાને કહે છે. તો શું કહે છે? હે કુક્કુરમ તવ પુચ્છમ વક્રમ અસ્તિ. તો હે કૂતરા, હે કુક્કુરમ એટલે હે કૂતરા, તવ એટલે તારી, પુચ્છમ એટલે પૂંછડી, વક્રમ અસ્તિ વાંકી છે અથવા પૂંછડું, તારું પૂંછડું વાંકું છે. કુક્કુરઃ લજ્જામ અનુભવતી. કૂતરો શરમ અનુભવે છે. લજ્જામ એટલે શરમ. કૂતરો શરમ અનુભવે છે. ઉષ્ટ્રઃ હસતી અગ્રે ચલતી. ઊંટ હસે છે, આગળ ચાલે છે. અગ્રે એટલે આગળ, હસતી એટલે હસે છે, ચલતી એટલે ચાલે છે. ઊંટ હસે છે, આગળ ચાલે છે. તો આ રીતે પેજ નંબર 13, 13મા નંબરના પાઠ્યપુસ્તકના 13મા નંબરના પેજ ઉપરના 3 પેરેગ્રાફનું ભાષાંતર આપણે જોયું. ફરીથી હું સમજાવી દઉં છું એકવાર. એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ. એકઃ ઉષ્ટ્રઃ અસ્તિ. એક ઊંટ છે. ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્ર અસ્તિ. ઊંટ સ્વભાવથી વાંકું છે. સહ સર્વદા દોષમ એવ પશ્યતિ. તે હંમેશા દોષ જ જુએ છે. એકદા સહ વને અટતિ. એકવાર તે વનમાં ભટકે છે. બીજો પેરેગ્રાફ. માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ. રસ્તામાં તે વૃક્ષની ઉપર એક પોપટને જુએ છે. ઉષ્ટ્રઃ શુકાય કથયતિ. ઊંટ પોપટને કહે છે, હે શુકઃ તવ ચંચુઃ વક્રા અસ્તિ. હે પોપટ, તારી ચાંચ વાંકી છે. શુકઃ લજ્જામ અનુભવતી. પોપટ શરમ અનુભવે છે. ઉષ્ટ્ર હસતી અગ્રે ચલતી. ઊંટ હસે છે, આગળ ચાલે છે. ત્રીજો પેરેગ્રાફ. માર્ગે સહ કુક્કુરમ પશ્યતિ. રસ્તામાં તે કૂતરાને જુએ છે. ઉષ્ટ્રઃ કુક્કુરાય કથયતિ. ઊંટ કૂતરાને કહે છે, હે કુક્કુરમ તવ પુચ્છમ વક્રમ અસ્તિ. હે કૂતરા, તારું પૂંછડું વાંકું છે. કુક્કુરઃ લજ્જામ અનુભવતી. કૂતરો શરમ અનુભવે છે. ઉષ્ટ્રઃ હસતી અગ્રે ચલતી. તો આ રીતે એકદમ સરળ જ છે ભાષાંતર, તરત જ તમને આવડી જશે. હવે બીજા પેજનું, પેજ નંબર 14, એનું આપણે ભાષાંતર જોઈએ. માર્ગે બકઃ અસ્તિ. બકઃ એટલે બગલો, માર્ગ એટલે રસ્તામાં બગલો છે. બકમ દ્રષ્ટવા ઉષ્ટ્રઃ વદતિ. બકમ એટલે બગલાને, દ્રષ્ટવા જોઈને, ઉષ્ટ્રઃ વદતિ ઊંટ બોલે છે. માર્ગે બકઃ અસ્તિ. રસ્તામાં બગલો છે. બકમ દ્રષ્ટવા ઉષ્ટ્રઃ વદતિ. બગલાને જોઈને ઊંટ બોલે છે. તવ ગ્રીવા વક્રા અસ્તિ. તવ એટલે તારી, ગ્રીવા એટલે ડોક, ગરદન, વક્રા વાંકી, અસ્તિ એટલે છે, તારી ડોક વાંકી છે. બગલાને જોઈને ઊંટ શું કહે છે કે હે બગલા, તારી ડોક વાંકી છે. બકઃ ઉષ્ટ્રમ પ્રતિ પશ્યતિ અપી ન. બગલો, બકઃ એટલે બગલો, ઉષ્ટ્રમ પ્રતિ, પ્રતિ એટલે તરફ, ઊંટની તરફ, પશ્યતિ અપી ન. અપી એટલે પણ, ન એટલે ન, નહીં. તો બગલો ઊંટ તરફ જોતો પણ નથી. બગલો ઊંટ તરફ જોતો પણ નથી. રસ્તામાં બગલો મળ્યો તો બગલાને જોઈને ઊંટે શું કહ્યું કે હે બગલા, તારી ડોક વાંકી છે. તો બગલો ઊંટની સામે જોતો પણ નથી. પહેલાં એને કોણ મળ્યું? પોપટ. તો પોપટને ઊંટે શું કહ્યું કે હે પોપટ, તારી ચાંચ વાંકી છે. ફરી રસ્તામાં આગળ જતાં એને કોણ મળ્યું? કૂતરું. તો કૂતરાને પણ ઊંટે શું કહ્યું કે હે કૂતરા, તારું પૂંછડું વાંકું છે. હવે એને કોણ મળ્યું?
રસ્તામાં આગળ બગલો. તો બગલાને જોઈને પણ ઊંટે શું કહ્યું કે હે બગલા તારી ડોક વાંકી છે. તો બગલાએ તો ઊંટ સામે જોયું પણ નહીં. માર્ગે શૃગાલહ મિલતી. હવે ઊંટ આગળ જાય છે તો રસ્તામાં શું મળે છે? શૃગાલહ મિલતી મળે છે. શૃગાલ એટલે શિયાળ. રસ્તામાં તેને શિયાળ મળે છે. શૃગાલહ પૃચ્છતી. હવે શિયાળ ઊંટને પૂછે છે. શું પૂછે છે? ઉષ્ટ્રભ્રાતઃ કથમ અસ્તિ. ઊંટ ભાઈ કેમ છો? ઉષ્ટ્રભ્રાતઃ એટલે ઊંટ ભાઈ, કથમ એટલે કેમ છો. ઊંટ ભાઈ કેમ છો? સ્વાસ્થ્યમ સમીચીનમ વા. સ્વાસ્થ્યમ એટલે તબિયત અથવા સ્વાસ્થ્ય. સમીચીનમ વા એટલે કે તમારું સમીચીનમ એટલે બરાબર. તમારી તબિયત બરાબર છે કે? વા એટલે કે, બરાબર. તો કે તમારું આપણને પણ કોઈ સામે મળે તો આપણે પૂછીએ છીએ ને કેમ છો, મજામાં છો. તો એ રીતે શિયાળે પણ ઊંટને પૂછ્યું કે ઊંટ ભાઈ કેમ છો, તબિયત તો બરાબર છે કે? ઉષ્ટ્રહ વદતી સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત અકિમપી સમીચીનમ નાસ્તિ. તો ઊંટ શું કહે છે? ઊંટ કહે છે અથવા તો ઊંટ બોલે છે સ્વાસ્થ્યમ સમીચીનમ કે સ્વાસ્થ્ય બરાબર છે, મારી તબિયત બરાબર છે. કિંતુ પણ અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ. અન્યત એટલે બીજું, કિમપી કંઈ પણ, સમીચીનમ બરાબર, નાસ્તિ નથી. મારું સ્વાસ્થ્ય તો કે બરાબર છે પણ બીજું કંઈ પણ બરાબર નથી. તો બીજું શું બરાબર નથી એ ઊંટે આગળ જણાવતા કહ્યું કે શુકસ્ય ચંચુહુ વક્રા. પોપટની ચાંચ વાંકી છે. કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ. કૂતરાનું પૂંછડું વાંકું છે. બકસ્ય ગ્રીવા વક્રા અને બગલાની ડોક વાંકી છે. ઊંટે શું કહ્યું કે મારું સ્વાસ્થ્ય તો બરાબર છે પણ બીજું કાંઈ પણ બરાબર નથી. પોપટની ચાંચ વાંકી છે, કૂતરાનું પૂંછડું વાંકું છે, બગલાની ડોક વાંકી છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે. તો હવે આ સાંભળી અને શિયાળ બોલે છે. શૃગાલહ વદતી શિયાળ બોલે છે. તો શિયાળ ઊંટને સમજાવતા કહે છે કે શુકસ્ય ચંચુહુ વક્રા. તો શિયાળ કહે છે કે શુકસ્ય ચંચુહુ વક્રા, પોપટની ચાંચ વાંકી છે. કિંતુ પરંતુ સહ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ. તો પોપટની ચાંચ વાંકી છે પણ તે મનુષ્યની વાણી વક્તુમ શક્નોતિ. વક્તુમ એટલે બોલી શકનોતિ શકે છે. પોપટની ચાંચ વાંકી છે પરંતુ તે મનુષ્યની વાણી બોલી શકે છે. કુક્કુરસ્ય પુચ્છમ વક્રમ કિંતુ સહ સ્વામી ભક્ત અસ્તિ. તો આગળ શિયાળે જણાવ્યું કે કૂતરાનું પૂંછડું વાંકું છે પરંતુ તે સ્વામી ભક્ત છે. બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. તો બગલાની ડોક ભલે વાંકી રહી પણ તેની એકાગ્રતા પ્રચલિત છે. એ જ્યારે સરોવરમાં કે તળાવમાં ઊભો હોય બગલો ત્યારે એ એક પગ ઉપર ઊભો રહે છે. જ્યાં સુધી એને માછલી પકડાય નહીં ત્યાં સુધી એકાગ્ર ચિત્તે એક પગ ઉપર એ બીજો પગ ઊંચો રાખે છે. શા માટે? કે જ્યારે માછલી આવે તો ફટાક દઈને બીજા પગના ઉપયોગથી પકડી શકે, એટલા માટે તે એક પગ ઉપર ઊભું રહે છે. એટલા માટે એકાગ્ર ચિત્તે એ એકદમ સ્થિર થઈને ઊભું રહે છે. તો બગલાની એકાગ્રતા પ્રચલિત છે. તો આ રીતે શિયાળે ઊંટને સમજાવતા કહ્યું કે પોપટની ચાંચ ભલે વાંકી રહી પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે. કૂતરાનું પૂંછડું ભલે વાંકું હોય પણ તે એકદમ વફાદાર છે, સ્વામી ભક્ત છે. સ્વામી ભક્ત એટલે વફાદાર. બકસ્ય ગ્રીવા વક્રા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા. બગલાની ડોક ભલે વાંકી રહી પણ તેની એકાગ્રતા પ્રચલિત છે. આગળ શિયાળે કહ્યું ભવતઃ સર્વાણી અંગાની વક્રાણી સંતિ કિંતુ ભવાન મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ. ભવતઃ એટલે આપ, તમે, તમારા
સર્વાણી અંગાની બધા જ અંગો વક્રાણી સંતિ તમારા બધા જ અંગો વાંકા છે. કિંતુ પણ ભવાન મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ પણ તમે રણભૂમિના મરુભૂમ્યઃ એટલે રણભૂમિ નૃપઃ એટલે રાજા છો. તમારા બધા જ અંગો સર્વાણી અંગાની બધા જ અંગો વક્રાણી વાંકા છે પરંતુ તમે રણભૂમિના રાજા છો. તો શિયાળે સમજાવ્યું ઊંટને કે બધાના જે અંગો છે એ અંગો કંઈક ને કંઈક પ્રયોજન માટે આપેલા છે, એટલે કે દરેકના અંગનો કંઈ ને કંઈ ઉપયોગ છે. તમારા પણ જો બધા જ અંગો વાંકા છે છતાં પણ તમે રણભૂમિના રાજા કહેવાઓ છો. એટલે કે રણમાં ઊંટ પાણી વગર રણમાં ક્યાંય પાણી જોવા મળે નહીં. તો મહિનાઓ સુધી કેટલાય દિવસો સુધી ઊંટ પાણી વગર ચલાવી શકે છે અને તેના પગમાં આપેલી જે ગાદી છે એના કારણે રેતીમાં પણ સરળતાથી ચાલી શકે છે. એટલે કે ઊંટને રણભૂમિનો રાજા કહેવામાં આવ્યો છે. આગળ શિયાળ કહે છે અપી ચ તેષાં ચંચુઃ પુચ્છસ્ય ગ્રીવયાઃ ચ પ્રયોજનમ અસ્તિ. અને વળી અપી ચ અને વળી તેષાં ચંચુ તેમના ચાંચ પૂંછડું અને ડોક ચ પ્રયોજનમ અસ્તિ અને ડોકનું પ્રયોજનમ અસ્તિ કંઈક ને કંઈક ઉદ્દેશ છે. તેમને પણ ચાંચ પૂંછડી અને ડોકનું કંઈક ને કંઈક પ્રયોજન છે. નિરર્થકમ નાસ્તિ તે નિરર્થક નથી એટલે કે વ્યર્થ નથી. ભગવાને કંઈક ને કંઈક પ્રયોજનથી તેમને આ અંગો વાંકા આપેલા છે. આગળ શિયાળ એક શ્લોક દ્વારા સમજાવે છે અમંત્રમ અક્ષરમ નાસ્તિ. તો મંત્ર વગરનો એક પણ અક્ષર નથી. અમંત્રમ મંત્ર વિનાનો અક્ષરમ નાસ્તિ નથી એટલે કે મંત્ર વિનાનો એક પણ અક્ષર નથી. નાસ્તિ મૂલમ ઔષધમ અને મૂળ વગરની એક પણ ઔષધ મૂલમ વત્તા અનૌષધમ એટલે કે મૂળ વિનાનું એક પણ ઔષધ નથી. અયોગ્ય પુરુષો નાસ્તિ તો અયોગ્ય હોય એવો પુરુષ નથી. યોજકસ્તત્ર દુર્લભ અને ત્યાં યોજક મળવો મુશ્કેલ છે. યોજક એટલે કે આયોજક યોજના કરનારો. તો આ રીતે શિયાળ ઊંટને સમજાવતા કહે છે કે પોપટની ચાંચ ભલે વાંકી રહી પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે. કૂતરાનું પૂંછડું ભલે વાંકું હોય પણ તે સ્વામી ભક્ત એટલે કે વફાદાર છે. બગલાની ડોક ભલે વાંકી હોય પણ તેની એકાગ્રતા પ્રચલિત છે. જેવી રીતે તમારા બધા જ અંગો વાંકા છે પણ તમે રણભૂમિના રાજા છો. અને વળી તેમના ચાંચ પૂંછડું અને ડોકનું પણ કંઈક ને કંઈક ઉદ્દેશ્ય છે. તે નિરર્થક નથી. અને આગળ તે શ્લોક દ્વારા પણ કહે છે કે મંત્ર વિનાનો એક પણ અક્ષર નથી. મૂળ ન હોય તેવું એક પણ ઔષધ નથી. અયોગ્ય હોય એવો કોઈ પુરુષ નથી. અને યોજક મળવો ત્યાં મુશ્કેલ છે એટલે કે ત્યાં આયોજક યોજના કરનારો મળવો જોડનાર મળવો મુશ્કેલ છે. તો આ રીતે એકદમ સરળ જ છે આ પાઠનું ભાષાંતર. તમે સરળતાથી સમજી શકો. તમારે પાઠ્યપુસ્તકમાંથી જાતે જ આ પાઠનું ભાષાંતર કરવાનું છે. 2-3 વાર વાંચવાનો છે પાઠને અને સરળતાથી ભાષાંતર સમજવાનું છે. ઓકે. તો આ રીતે તમારો 5મો પાઠ છે. સ્વાધ્યાય માટેની બીજી લિંક તમને આપવામાં આવેલી છે તે તમારે ધ્યાનપૂર્વક જોવાની છે. ઓકે. આગળના વિડીયોમાં તમારે સ્વાધ્યાયની લિંક આપેલી છે.